कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण, हर हर महादेव, जय केदारनाथ। અને તો વાગ્યા છે 3:30 વાગે ઉઠ્યા હતા, નાહી ધોઈને બધા તો તૈયાર થઈ ગયા. પ્લાન એવો તો 4 વાગે વહેલો નીકળી જાવ, ટ્રાફિક નથી ને તો હવે કંઈક ઠેલો અને બધી વસ્તુ બધાએ કોમેન્ટ કરી હતી કે અમુક વસ્તુ બધું હારે લઈ લેજો. બધું લઈ લીધું છે અને આપણી યાત્રા ચાલુ કરવાની છે. આ ઠેલા બધા એને રહેવા દેજો. એ ઓલો હોટલવાળા આપણે કાલે જે રૂમ રાખીએ છે ને એ લઈ જાય, એટલે આપણે હારે લેવાનું હોય ને એટલું ખાલી લઈ જાઓ. તો બહાર ઠંડી તો છે ફૂલે ફૂલ. તમને બહાર બધે સાંજે તો રાતે લગભગ 10 વાગ્યા સુધી ટ્રાફિક હતું. હાલો ઊભા થાવ, હાલો ટ્રાફિક નથી એટલે ગાડી લઈને વયા જાય. અબુ નવાઈ ગયો તો રોડે છે ને અત્યારે બિલકુલ ટ્રાફિક નથી. ને રાતે લગભગ અમે 10-10:30 વાગ્યા સુધી રાખતા હતા ને તો આખો રોડ જવામાં આવવામાં બે બાજુ બધું પેક હતું. અને અત્યારે છે ને તો હાવ ખાલી છે, વરસાદે નથી. આવો નવો વરસાદ ન રહે ને પગીતા સુધી તો સારું. તો શું છે નિરાંતે પગી જાય, ખોટું પલળીએ નહીં, ઠંડી ન લાગે અને બીમાર ન પડીએ. મેન તો એ છે. હવે જઈએ સાંજે તો ઓલા બધાને આપણે હતા કે તમને પાર્કિંગની જગ્યા ત્યાં નહીં મળે, પણ જોતા એવું લાગે છે કે કદાચ પાર્કિંગની જગ્યા મળી જાય. એટલે જ્યાં સુધી જવાય ને ત્યાં સુધી વયા જાય અને ગાડી પાર્ક કરી દઈએ પછી આપણે યાત્રા કરીએ. ચાલો, જેટલું વહેલું બને એટલે વહેલા જ નીકળવાનો પ્લાન છે. અને રહી વાત બીજી કે અમે ક્યાં રોકાણા છે તો અમે અત્યારે છે ને સોનપ્રયાગથી પહેલાં આવે સીતાપુર રોકાણા છીએ. રોડ ઉપર જ છે હોટલ શિવધામ. અમે આખો 3 દિવસનું પેકેજ બુક કરાવેલું હતું. 2 દિવસ સીતાપુરમાં અને 1 દિવસ કેદારનાથમાં. અને આગળ એક આવે વિશાલ હોટલવાળાને ત્યાં બુકિંગ કરાવ્યું હતું, પણ આ લોકોની બધાને કાકા બાપાના ભાઈઓની તો હોટલ છે એટલે એ વિશાલવાળાએ અમને અહીંયા ઓલું કરી દીધું કે તમે ત્યાં વયા જાઓ. એટલે હોટલ લેવા માટે 2 સારી છે. અને 3 દિવસનું પેકેજ અમે પર પર્સન કંઈક 3300 રૂપિયામાં બુક કરાવેલું હતું. અને જો વધારે બોલીએ ને તો વાળો શ્વાસે ચડે છે, એટલે ઉપર જઈને કેમ થાય છે એ જોઈએ. હાલ કપૂરની ગોળીઓ બાંધી દઈ જાય છે એટલે હું ક્યાં કરે ઓલો શ્વાસ તો ચડે. શ્વાસ તો ચડે ને એટલે તો બાંધવાની મારે જે ઓક્સિજનનો બાટલો ગોતવાનો છે કરી જો. એટલા ઠેલા છે 1 2 3 4 5 6 7 અને 8 ઠેલા એને પીડા રહેવા દેવાના છે. ઓલા હોટલવાળા ભાઈ લઈ જાય. પહેલાં છે ને પ્લાન હતો કે હોટલેથી ગાડી લઈને વ્યા જઈએ ને સોનપ્રયાગ ગાડી પાર્કિંગ કરી દઈએ, પણ પાર્કિંગની ત્યાં મગજમારી હોય અને 2 દિવસ ત્યાં પડી રહેવા દે. એટલે હોટલવાળાએ કીધું હતું કે તમે ત્યાં પાર્કિંગ ન કર્યું હોય ને તો ક્યાંય ચાવી મૂકી દેજો, હું અહીં ગમે ત્યાં વ્યવસ્થિત પાર્કિંગ કરી દઈ. એટલે જો કાકાની આપણને ઇકો મળી ગઈ છે. 8 જણા બેસી ગયા, 50-50 રૂપિયા લીધા. હોટલથી સારિંગપુર સુધી ઓલા સોનપ્રયાગ સુધી સોનપ્રયાગ સુધી. એટલે ત્યાંથી પછી એ લોકોના લોકલ શટલ બીજા હાલતા હોય ગૌરીપુર સુધી. એટલે સોનપ્રયાગથી પાછું ગૌરીપુર એ લોકોની ગાડીમાં જીપ હોય ને એમ જવાનો છે. હાલો મસ્ત. જો સવારમાં તો બધી પોઝિટિવ કામ થતું જાય છે એટલે તકલીફ નથી. હાલો જો યાત્રા ચાલુ કરીએ એટલે પહેલું કામ આપણે જય બોલાવવાની હોય. તો બોલો ગણપતિ ગજાનન મહારાજની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, કષ્ટભંજન દેવની જય, રામચંદ્ર ભગવાન કી જય, ગિરિરાજ ધરણ કી જય, ગિરિરાજ ધરણ કી જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.
મહાદેવને પ્રાર્થના કરીએ કે આજથી કાલે સાંજ સુધી વેધર વાતાવરણ બધું કમ્પ્લીટ સારામારું રહે, કોઈ જાતની તકલીફ ન પડે અને આરામથી પાછા રિટર્ન આવી જાય ને એવા ભગવાનને કહી આપણને પાછા પોગાડી દે તકલીફ વગર. તો ગાડી જતા હોય ને સોનપ્રયાગની પહેલાંથી ઘોડાવાળા હારવાર થઈ જાય કે ભાઈ તમારે ઘોડા બાંધવાના બધું પૂછવા હતું. એટલે 3500 રૂપિયા છે ને ગવર્મેન્ટનો રેટ છે, પણ તમે ભાવતાલ કરો ને તો ભાવતાલ કરે છે 3500. એટલે બે મારે ઘોડા બાંધવાના એટલે 7000 થી 6000 6000 5500 થી 5000. એટલે 3500 કહે ને તો 3500માં સીધા ઘોડા બાંધી નહીં લેવાના, ભાવતાલ કરજો એટલે ભાવતાલ થાય. એટલે શું છે પછી અહીંથી તમારી હારે નારે આવે ગાડીને હારે, અને સોનપ્રયાગથી તમને ગૌરીકુંડ લઈ જાય, અને ગૌરીકુંડથી પછી તમને જેને ઘોડામાં જવાનું ઘોડા પર બેહારી રવાના કરી દે. હર હર મહાદેવ. જો ટ્રેકથી લઈ લીધી બધાએ ગાડી ટેકા વગર તો હલાવવાની. આને શું કરીએ છીએ? હે ઊનની છે તારી કરતાં તો લાકડી મોટી છે. પછી રજિસ્ટ્રેશન ચેક કરે એટલે અહીંયા રજિસ્ટ્રેશન આપણે જે કરાવવું હોય ને જવું રજિસ્ટ્રેશન આવે, રજિસ્ટ્રેશન કરાવીને આવવાનું, રજિસ્ટ્રેશન ત્યાં ચેક કરાવવાનું, પછી આગળ આવવા દે. રજિસ્ટ્રેશન વગર આગળ આવવા દે નહીં. પોલીસવાળા છે ને આડા જ ઊભા હોય, ઘણા નીકળી જાય છે. નીકળી જાવ તો નીકળી જવાય, જો ન નીકળાય તો કમ્પલસરી રજિસ્ટ્રેશન ચેક કરાવી પછી આગળ બધું. મસ્ત નદીના પાણીનો અવાજ આવે, કળકળ વહેતું હોય ને તો તમે સંભળાતું હોય તો એકા હે નહીં, કે જે અંધારું છે લગભગ હજી 4:30 જેવું થયું છે. એટલે અંધારું થાય ને પછી આખો તમને વ્યૂ ને બધું નજારો જોવા મળશે. તો હજી સોનપ્રયાગથી તો છે ને ઉપર ઓલા પણ ગાડીમાં લઈ જાય, ત્યાં સુધી હાલીને જવાનું, ત્યાંથી પછી એની ટેક્સીમાં બેસવાનું, ત્યાંથી જવાનું ગૌરીકુંડ, પછી યાત્રા ચાલુ થાય. તો અહીંથી છે ને એની ટેક્સી કરવાની છે, અને તમે ટ્રાફિક જોવો કેટલો છે, માણસો કેટલું દેખાય. હવે બધા એની ટેક્સીમાં એ લોકો લઈ જાય, એટલે જ્યાં સુધી એની ટેક્સી વારો ન આવે ને ત્યાં સુધી વેઇટ કરવાનું. તો જે આપણે ઘોડાવાળો કર્યો છે ને એ ભાઈ ટેક્સી ગોતે છે, ભાઈ છે ઘોડા છે ને ભાઈ 5000માં નીકળી ગયા છે. હર હર મહાદેવ. પહોંચી ગયા સોનપ્રયાગથી ગૌરીકુંડ. પણ અહીંની છે ને એક મોટી તકલીફ એ છે કે સોનપ્રયાગથી ગાડીમાં બેહો ને એટલે કેવું છે કે હજારો માણસો હોય અને આ લોકોની ટેક્સી હોય. આ ટેક્સીમાં જે ફટાફટ ચડી જાય ને એ ચડી જાય, જે રહી ગયા એ રહી ગયા. એટલે અત્યારે બધા અલગ અલગ ટેક્સીમાં આવે છે, આગળ એક જગ્યાએ ભેગા થઈને અને પછી આગળ જવાનું, ત્યાં સુધી વાટ જોવાની. જો અહીંયા ઉતાર દે, અહીંથી પછી આપણે હાલવાનું. હવે ઓલા બધાની વાટ જોવાની છે, નેટવર્ક આવતું હોય તો આપણે ફોન કરીએ, નકર પછી જોઈએ કેટલો ટાઈમ લાગે છે. હાલો ફાઇનલી ટીમ મળી ગઈ. એમ એને એનું કરવું હોય ને હાલો નહીં કહેવું તો ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા. જાનું ને તો ફૂલે ફૂલ તમે પેક કરી દીધું. હા બસ એટલે બધું પેક થઈ જાય, કંઈ દેખાવું જ ન જોઈએ. અને અહીંથી હવે માણસો ઉતાર્યો હલતા જાય છે ને ખાવા પીવાનું નામ તો બધું મળે જ છે. ફ્રૂટ ખાવું હોય ને ફ્રૂટ, અને ચા કોફી દૂધ મેગી. સવારમાં ટ્રાફિક એટલું છે, હજી તો અહીંથી એન્ટ્રી કરવાની છે ખાલી. આવી ગયો મેન ગેટ ને ક્યાં રહી ગયા પાછળ આવેલા. હવે ગુલાબ તો ઘણા ઉપર વહી ગયા પાછા, ને ગુલાબ પાછળ આવેલા આવે છે. ધીમી ગતિ સલામતી. એક કલાક થઈ આપણે ચડવાનું ચાલુ કર્યું એને. ફોનને અબુ વહી ગયા આગળ, ગુલાબ વચ્ચે છે, અને આશાને ખાવા પીડ્યા છે બિસ્કીટ. ગાડી ધીમી પડી, ચક્કર આવવા મળ્યા છે.
એટલે હવે બે ધીમે ધીમે હાલે જઈ. તો જેકેટ કાઢી નાખવું પડ્યું, ટોપો કાઢી નાખવો પડ્યો. એટલી ઠંડીમાં ફૂલ પરસેવો વળે છે. તો રૂમાલ કાઢી લીધો ને પરસેવો લૂસતા જાય. મસ્ત. તો આમ મજા આવે છે ઠંડી અને પરસેવો રીતરે જાય છે. અને રસ્તામાં છે ને આ ખચ્ચર થોડા હેરાન કરે છે. અને આખા રસ્તામાં ખચ્ચરની લાદ હોય ને ભરાઈ જશે. કેમ થાય? કેટલા કિલોમીટર કપાણું? 14 બાકી છે. ફોટો ન પાડ્યો? અહીંથી વ્યૂ છે ને મસ્ત આવે છે. હવે બરાબર મહાદેવનું ઘર આવી ગયું હોય ને કેમ છે વ્યૂ? તમને નજારો આખો બતાવી ને મસ્ત નદી ઉપર બરફનું પાણી એટલું આવે. વોટરફોલ છે નાના નાના. અને ધીમે ધીમે રૂમ પર આપણે જોવો ને સ્વર્ગ લાગે છે. દેખાણો? હા. રસ્તો છે ને ખરેખર આમ ફરીને છે. આપણે શોર્ટકટ કરવા જાય છે. આ કરાય નહીં. ત્યાંથી લહેરીને ગયા હોય ને બધા નીચે ક્યાંથી ક્યાં જવા. યાત્રા કરવા એવા હાલીને કરવી છે. શોર્ટકટ લેવો છે. 9 વાગ્યા લગભગ અડધો રસ્તો એવું થઈ ગયો. 50% પહોંચી ગયા અને એનર્જી થઈ ગઈ પૂરી છે. કારણ કે એક ધારો ઢાળ ચડવાનો આવે. આ બધાને એમ થાય કે ભાઈ સીધો રસ્તો હોય છે, પણ તો ખરેખર છે ને સીધો રસ્તો કે છે જ નહીં. અહીંથી તમને આ જોવો ને અહીંથી આ નીચેથી આ ચડે છે ઉપર આમ જવાનું. એટલે છેક કેદારનાથ સુધી પગો ને તો ત્યાં રીતે ચડવાનો જ રસ્તો છે. એટલે કોઈને એવું હોય કે ભાઈ સીધો રસ્તો છે ને આરામથી વયા જવું તો એટલું હેલું ખરેખર છે નહીં. અમે તો સમજો ને આપણે રોજ કલાક સાંજે હાલવા જતા. કેમ? રોજ કલાક હાલવા જવાની પ્રેક્ટિસ હતી. કોઈ શ્વાસ ચડે ને એવું બધું થાય છે. એટલે ક્યારે હાલ્યા ન હોય ને એને વિચાર કરીને અને પછી ચડવાનું અને કા ઘોડો કરી લેવાનો. બાકી સીધું એમને કોઈને એમ હોય કે અમે ચડી જાઉં તો એટલું બધું હેલું નથી. થોડું અઘરું તો છે. અને જો આ થોડોક નાસ્તો ને એવું લેવા હતા. થોડું લીંબુ પાણી પી લઈ. માંડવી પાક છે અને આશા કીધા પેણા શેર કરવા બીજા ખાધા તે મેળ આવ્યો. શું છે હાઈ તો હોય એટલે ઓક્સિજનની થોડી કમી હોય એટલે એવું થાય. કાંઈ નહીં હાલો એનર્જી લઈ લઈ અને પછી પાછું ખેંચી. એવું આ રામવાડા 10 વાગ્યા રામવાડા પહોંચ્યા થઈ. ભાગ ચડવાનો છે આમને ઉપર જવાનો છે. એ તો મંદિર ઘણી દૂર છે એની જેવું છે. તડકો છે ને એટલે મજા આવે છે, વાંધો નથી. અંબેલ સાઈડ જે રસ્તો દેખાય ને એ જૂનો છે. પહેલાં ત્યાંથી અમને 2013 બધો અમે નીચેથી છે આખો રસ્તો ધોવાઈ ગયો હતો એટલે બંધ થઈ ગયો. એટલે ત્યાંથી આ જે દેખાય બહુ હોય એ પઘરું છે. બહુ નજીક થાય ત્યાંથી પણ ચડાઈ છે આખી પૂરેપૂરી. તો અમુક માણસો અને ઘોડાને તો ત્યાંથી હાલે છે તો તમને દેખાતું હોય તો. ધમાકુમાર ને જાનુ આગળ જાય છે. બોલો ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. એમ છે તો પછી આ ચાન છે ને
શ્વાસ કરતો હતો એટલે હલાતો નહોતો એટલે મને કે મારે હવે ઘોડો કરવો છે. અમે કંઈક કામ કરીએ તમે કાંઈ તું બે ઘોડા કરી લઈએ એટલે બે ઘોડા કરી લીધા અને થઈ ગયા જાનો ને ધર્મેશ કુમારની હારે. એટલે ભાઈ બહુ કાંઠી વાળો હતો. એટલું આપણે ધારીએ ને એટલું સહેલું નથી. અભો ને કુંજ એ તો પગવાય છે લગભગ 2 કિલોમીટર બાકી હતું. આચાર્ય વારે થઈ ગયા ખાલી ગુલાબેગ પાછો છે એ જોવાનું છે કે હજી ઘણો છે જવા દો હાલો. કુંજને છે ને કુંજ તમે બરફ ક્યારે જોયો જ નથી. અહીંથી હવે બરફ એટલો દેખાય છે. એ આ મને છે થોડોક ટાઈમ રહે પછી આ બધું ઓગળી જાય ત્યાં છે અને એટલો નીચે છે. બધા ફોટા ફોટા પડાવે છે. હવે છે ને એમાં પાછું એમ થયું કે હું નાસી અમે જે ઘોડામાં બેઠા હતા ને ત્યાં ગુલાબ મળી ગયા રસ્તામાં. એટલે ગુલાબને કીધું કેમ છે હાલવું છે ઘોડામાં બેવું છે કે ઘોડામાં બેવું છે. એટલે હું ઉતરી ગયો ત્યાંથી ગુલાબને પછી ઘોડામાં બેહારી. મેં કીધું થોડોક હાલ છો પણ હલાતું જ નથી. થોડોક હાલ્યા ને તો પાછો શ્વાસ મળ્યો ચડવા એટલે પાછો બીજો ઘોડો કર્યો. અને ઘોડાના ભાવ તમને કહું ને તો અમે ત્યાંથી જે નીચેથી બાંધ્યા હતા ને ધર્મેશ કુમારીને એ 5000માં બાંધ્યા હતા. પછી વચ્ચેથી પાછા જે બાંધ્યા ને એ 3500માં 2 ઘોડા બાંધ્યા. ત્યાંથી થોડાક આગળ હાલીને આગળથી બાંધ્યા ને અત્યારે જે બેઠો ને એ 1000 રૂપિયામાં ઘોડો બાંધેલો છે. એટલે ઘોડાના ભાવ જેમ જેમ તમે ઉપર કરતા જાઓ ને પેલા હાલવાની ટ્રાય કરવાની હલાય તો ઠીક છે એટલું હલાય એટલું. બાકી તમને છેક સુધી પોગો ને તો તમને ઘોડો મળે. પછી એમ થાય કે ઘોડો નહીં મળે ને કેમ આપણે ઓલું કરવું એવું કંઈ નથી. ઘોડો તમને રસ્તામાંથી નહીં મળી જાય. જ્યાંથી તમારે બેહવું હોય ત્યાંથી બેસી શકાય અને ભાવમાં રીતને ઓછું થતું જાય. હાલો જો આખા રોડમાં તમે જુઓ ને નકરું ખર્ચ એટલે માણસ ટ્રાફિક છે આગળ નીચે. ખરેખર તેમ તો બહુ ઊંચું છો. આપણને એમ લાગે કે ભાઈ ચડી જવું પણ થોડુંક અઘરું તો પડે. તો જે ચડી શકે ને એને ધન્યવાદ દેવા પડે કે ભાઈ એટલી કષ્ટ જાય કેમ કહેવાય કે ભાઈ છે તો એ ચડી જાય છે. પહેલાં ચાલુ જ છે કામ જાય ને કામ જાય છે અને પાછળથી આગળ બીજું આવે નીચેથી એટલો રસ્તો છે. એ 5 કિલોમીટર બતાવે છે. સવા બાક્યા અને ફાઇનલી પહોંચાવે ને એવું લાગે છે. જો વાદળા થઈ ગયા ને એટલે હેલિકોપ્ટર બંધ થઈ ગયા ને એવું ચાલો બંધ થઈ ગયા. ત્યારનું આવતો નહોતો ને ટ્રાફિક જુઓ પબ્લિક જો ભાઈ ઢગલો છે હમણાં તો એટલો પબ્લિક છે તો અહીંયા બધા લગભગ ઘોડામાંથી ઉતારી દે છે. ચાલો જો તમે ઘોડા જુઓ કેટલા લોકો ઘોડામાં આવે છે. અને આચાર્ય હર હર મહાદેવ હર હર મહાદેવ જય કેદારનાથ. જય કેદારનાથ. કેવું છે? હે હવે થોડુંક તો હજી હાલું જો હે હજી 2 કિલોમીટર રાખી છે. કેમ સુધી જવું જોઈએ ને 1 કિલોમીટર તો છે હવે સીધું છે હવે ઢાળ નથી. તો ભાઈ હાલત બધાની મજબૂત થઈ ગઈ છે. મારે તો જેકેટ આમાં રહી ગયો અને અહીંથી પછી ટાઈટ ભાઈ એક રેનકોટ એક જેકેટ હારે રાખવાનું. બીજી વાર આવી ને તો એ બધું ધ્યાનમાં બીજી વાર આપણે જો તો આપણે બીજી વાર તો ના બધા કરતા મજબૂત હું બીજી વાર આવ્યો. હા કાંઈ નહીં આ ખ્યાલ લાગે તને. ઉભા રહેજો. અને ભાઈ જો પકડ દો હમણાં. તમને કહીને તો બહુ કઠણ છે યાત્રા. કેમ આ બહુ કઠણ છે. હા આપણે ન કરે અત્યારે એટલા બધાને ઈઝી લાગતું તો બધાને હું કહેતો તો અમને એમ હતું કે સીધું હાલવાનું છે સીધું હાલવાનું. મેને બોલાતા અને પછી એમાંય કહીશું રામવાળા વેચ્યા ને એમ નહીં રામવાળા વેચ્યા ને પછી ઓલું સીધું આમ ચડવાનું જ આવે અને શ્વાસ ચડી જાય તરત હલાઈને હસોડું. સીધું હોય તો બધા હાલી ગયું. જો જે અમારે કુન ને અભિભાઈ હાલીને આવે છે ને ફોન તો કર્યો હતો
કે ભાઈ તમારે જો ન હલાય ને તો ઘોડા ઉપર બેસી જાય ખોટું ખેંચતા નહીં. અમે તો બેસી ગયા છે ઈ. જે વહેલી તકે કરી નાખજો જે આઈ એમ જાત્રા એક્સપિરિયન્સ કરવાની. મેન પહેલેથી ઘોડા ઉપર બેસજો ખબર જ હતી. હા. અને હા જો બધાને યાત્રા કરવાની છે ને એને ખાસ કહેવાનું કે ભાઈ કેટલો 20 કિલોમીટર હોય છે કે 20 કિલોમીટર 20 કિલોમીટર પૂરું છે. અને જેટલી તમે ઈઝી ગણતા હો ને એટલી ઈઝી નથી. એટલી નહીં સહેજે ઈઝી નથી હા. સહેજે કઠણ છે આપણને એમ હોય કે ભાઈ હાલીને પહોંચી હજી આની જાવ કરતા અમરનાથ અઘરી છો એટલે જવું ને આપણે. મેં રસ્તામાં ડિજિટલ લીધું અમરનાથ નથી જવું. ઘોડા ઉપર બેઠો બેઠો વિચાર કરતો હતો મેં કીધું આની કરતા અમરનાથની અઘરી છે તો મેં કીધું આપણે ફોન લાગે છે કોઈને પણ હવે 2 કિલોમીટર જે આવે આપણે મેં કીધું અમરનાથ નથી જવું. એટલે જો કોઈને યાત્રા કરવી હોય ને તો નાની ઉંમરમાં કરી લેવી. એમ જો કરે છે લગભગ નહીં તો અમને ખ્યાલ છે જો તો સીધો રસ્તો છે હેલિકોપ્ટરમાં વહી જાવ હા તો કાંઈ વાંધો નથી. ઓન ધી સ્પોટ. તો 30% પબ્લિક હાલીને એવું છે નહીં હોય હે બધે મેળા બેહવા પડે. તમને કહો 30% પબ્લિક હાલીને એવું હોય 30% એમ તો હાલે હું આમ જો ઉગાડા પગે લોકો આવતા હતા હો. એમ જો ભાઈ જે આવતા તો એ તો ઘણા આવતા હતા. અમારી કરતા મોટી ઉંમરવાળા આવતા હતા પણ બધોએ વિચાર કરીને અને પછી જે લોકો હાર્ડવર્ક કરે છે ને એના નથી બહુ અઘરું પડતું. પણ અમે આ ગાંધે કલાક હાલતા હતા તોય ન હાલી હા એમ કેટલા વાગ્યા? હવા 12 એટલે આવું છે. એટલે બધું જોઈ વિચારીને પછી યાત્રા ચાલુ કરવાની અને કે નિશ્ચિત ઘોડા કરી લેવાનો એટલે બેસ્ટ અને કે હેલિકોપ્ટર. હાલો હવે કેમ પછી જો આ ઘોડા તમે જો કેટલું માણસો આપણને એમ થાય ઘોડા ઉપર લઈને આવો પણ જો કેટલા ઘોડા છે. અને હજી અહીંથી 1 કિલોમીટર આપણો કેમ્પ છે એટલે કેમ્પમાં જઈને પહેલાં સીધું સુઈ જવાનું છે પછી બીજું બધું કામ કરવાનું છે. મેગીને ચા પી લીધી અને એટલી વારમાં બારે વાતાવરણ કેટલા પૈસા હોવા? કેટલું ચેન્જ થઈ ગયું. આખામાં ધુમ્મસ આવી ગયું અને આગળ ક્યાંય હવે દેખાતું જ નથી. અને છોકરા બધી છે પાછળ જે આવ્યા નથી તો બધું ભરું અને વરસાદના છાંટા ચાલુ. આમ મજા આવે ને આમ વરસાદનો પડવાનો થાય એવું થાય. તો આવી ગયા ટેન્ટમાં અને ટાઈટના છે ને બધા ઠૂઠવાઈ ગયા છે. તો કંઈક ટેન્ટ છે એથી એટલો અને 2 જણા અહીંયા ઉતારી ને 5 જણા અહીંયા ઉતારી. અને ભાઈ ગુલાબબેન આવશે ને તે જોવા જેવી છે. ખરેખર જો આ વરસાદ જ્યારે ચાલુ હોય ને ત્યારે ખરેખર કોઈ આવતા નહીં. કારણ કે વરસાદમાં તમે બહાર નીકળી ન શકો અને ટાઢી એટલી વાય અને તમે બધું ઉપર છે ને કેરી કરી નથી શકવાના. કારણ કે સ્વેટર જોઈ, રેનકોટ જોઈ, છત્રી જોઈ, હાથના મોજા જોઈ, ટોપી જોઈ, બધું જ જોઈ ગરમ કપડાં. અને એ કાંઈ બધું તમે ઠેલામાં લાવી ન શકો. અને અમારે ગુલાબબેન તો જોઈએ ઘોડામાંથી ઉતાર્યા ને ત્યાંથી અહીંયા નથી પહોંચી શકતી એટલો શ્વાસ ચડે છે એને. ટાઈટ પછી છે ને વધારે ભાઈ લીન ધર્મેશ કુમાર ને બધા ઘડીક ઊભા છે કે વરસાદ બંધ થાય ને પછી કેમ આવી અને કોણ ને અભોજી એ કે અમારે હાલીને જવું છે એટલે એ જે લોકો હાલીને આવે છે. આગળ બધા આવી જાય ને એટલે 2-3 આજનો ટાર્ગેટ એવો છે કે હવે છે ને સુઈ જવાનો છે. કોઈ જગ્યાએ ક્યાંય જવું નથી, કાંઈ ફોટા કાંઈ કરવાનું નથી. ફોટા નથી પાડવાના. હા એટલે અત્યારે સુઈ જવાનું છે. નિરાંતે ઉઠીને ફ્રેશ થઈને અને પછી આખો આગળનો કાર્યક્રમ આયોજન કરવાનું શું કરવું એ. હાલો આ બધા આવે ને તમને બતાવી. હા ડાબી બાજુથી આવો લીલા કલરનો એની ખુલ્લો છે દરવાજો. દરવાજો ખુલ્લો છે. ઓય પેલા છે ને બૂટે બહાર અને રેનકોટે બહાર થેલા ખૂણામાં. હાલો ઈ જોવે છે આમાં ગમશે કે નહીં ગમે. ગુલાબ છે ને નહીં અભો. આમાં નાખ દે. તાર માને પેલા અંદર આવવા દે. ટાઈટ સડી છે ઠેલો અંદર મૂકજો બસ. બસ. અને બધા રેનકોટ બહાર કાઢો. રેનકોટ અંદર નહીં લેવા દે. આવો, આવો. રેનકોટ છો બધાયનું આપણે રેનકોટ ખોલવા માંડો. ન્યા રેનકોટ ખોલવા માંડો. આવો આવો અમારા રૂમમાં બેસો. આવો બેસવા આવો. पैसा 3 का और का है રિટર્ન નું શું મેડમ 4 નું 3 નું 2 છે. 26 મોકલ. બટન ખોલીને આપી દે ને એને. શું કરવાનું ગુલાબ? ખોલ દે કાઢ લે આ બહાર. એ મારા ના તમને અહીંથી પગે લાગુ. કરમ ના પગે લાગલી તો તો એમ નહીં મહાદેવને કઈ તમને નીચે કઈ જગ્યા ન મળી ગઈ? કેટલી નીચે જગ્યા હતી. કોઈ આવતા નહીં જિંદગીમાં બાપા. જો જાનું ને કાંઈ વાંધો નથી. 2 છે કે 1 છે ટ્રેન? આયા ને ભૈયા 5 વાગ્યા પ્રવીણ છે ને બધા ભૂઈ ગયા હતા
ટાઈટ જ એટલી લાગી હતી ને તો વરસાદ થઈ ગયો છે બંધ. અને અત્યારે જે ફરતા ડુંગરા દેખાય ને એ તમને બતાવું કેવા લાગે છે. જો બધે આમ જોવાથી મજા આવે ને એવું જ છે. અને આ બાજુના ભાગમાં છે મંદિર. મારા પેર તો જો છે હા ઉપર છે ને ડુંગરા ઉપર તડકો પડે છે એટલે સફેદ આમ ડુંગરો કેવો દેખાય વચ્ચે વાદળાની વચ્ચે. 6:30 વાગ્યા અને અહીંયા પોગો ને એટલે તમે જે મેઇન કામ માટે હોય ને એ અહીંથી દેખાય મંદિર. દેખાડો ત્યાં મંદિરના દર્શન થાય આપણે મંદિરે ફાઇનલી મંદિરે પહોંચી ગયા. દેખાય મંદિર બાકી બધા પાછળ જઈ જાય નાસ્તો પાછો તો બધા વચ્ચે દર્શન કરવાના છે. આરતીના દર્શન થઈ ગયા અને લગભગ બધાને ટાઈમે પહોંચી ગયા. હા બધાને પાછા કરાવી હોત દીધા. ભાગીદાર ગ્રુપમાં ફોન કર્યો હતો, આપણા પરિવારમાં ફોન કર્યો હતો, આઠોભાઈ ગ્રુપ એ પણ બધાને ફોન કર્યો હતો, અને યુટ્યુબમાં લાઈવ વિડીયો કરેલો છે અને ફેસબુકમાં લાઈવ કરેલો છે. એટલે બધામાં લાઈવ કરેલું છે એટલે બધાને લગભગ દર્શન તો કરાવી દીધા છે અને બધાના વધી કરી હોટ લીધા છે. બધા નામે લખાઈ નાખ્યું. હા બધાનો નામે લખાઈ નાખ્યું. ભાઈ વહેલા બધાને કેદારનાથ ધામ બોલાવે. હા અમને લાભ લીધો ને એવો તમે લેવા 8 વાગ્યા અને હજી પબ્લિક છે ને પાછળ તમે જુઓ ને તો ચાલુ જ છે. અમુક શું કરશે ખબર, 12-1 વાગ્યા દર્શનની લાઈનમાં ઊભા રહી જાય. જેવા દર્શન 4 વાગ્યા ખુલે ને એમાં પહેલાં દર્શન કરી અને પાછા નીકળી જાય. પણ રાતે ઊભું રહેવાનું કેવું છે, -4 -5 ડિગ્રી ટેમ્પરેચર હોય. આપણી વાત ટાઈટના તો ઠૂઠવાઈ ગયા છે. લે કે રાતે તે કે ઊભા રહે એમ છે એ નહીં. પણ ઊભા રહેવા એટલી બધી ઠંડી છે. હા. તો ઈ ઊભા રહેવાવાળા તો બધા ઊભા રહે. અને જો હવે જઈએ આપણે કેમ્પ છે ત્યાં થોડું ઘણું કાંઈ જટક પટક કરવું છે તો કરશું, નકર સુઈ જાઉં. હારી પટના ખાઈ જઈ સવારમાં પાછા રાહું. અને તો નેટવર્ક આવતું છે ને તો પાછું લાઈવ કરીશું. તો આજનો વ્લોગ હવે
અહીંયા પૂરો કરીએ. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો. ચાલો જય કેદારનાથ.